ગાથા નંબર આપીએ તો ઘરે જઈને વાંચે નહીં, એનું શું કરવું? કોક વાંચે ના બધાને માટે નથી હો, કોક ના વાંચે ને જરાક ટકોર તો કરવી પડે ને, કે નહીં ભગણીભાઈ? કરવી પડે ને ટકોર, એના હિતની વાત છે. સ્વપરનો પ્રતિભાસ, સ્વપરને જાણે છે એમ નહીં, સ્વપરના આકારનો પ્રતિભાસ તે જ્ઞાન છે. એ વાત અહીં લીધી 124 છે, એ 19મી ગાથામાં લીધી. આ વાંધા પડ્યા ને, સ્વપર પ્રકાશક છે કે સ્વપ્નનો પ્રતિભાસ છે. આજે બે જણા મુંબઈ વાળા આવ્યા હતા, સાવ નવા જ છે, થોડો ટાઈમ થયા અહીંયા આવતા થયા છે, પણ એવું બેસી ગયું છે ને, ઓહો. આપણા એરિયામાં તો ચાલુ થઈ ગયું છે, બહારના એરિયામાં થશે, અમને વિશ્વાસ છે. હા હા, જો સ્વપરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે. સ્વપરનો કોલસાનો પ્રતિભાસ થાય દર્પણમાં, તો દર્પણ કાળો થઈ જતો હશે કે સ્વચ્છ રહે છે? સાચું કહેજો, બોલો બગાડીભાઈ. સ્વચ્છ રહે. કોલસાનો પ્રતિભાસ થાય, ત્યાં કાળું ધાબું દેખાય, કાળું ધાબું દેખાય, તો તે સમયે તો ઓલું નિમિત્તના નૈમિતિક કાળી પર્યાય થાય કે નહીં? ન થાય? હે, સ્વચ્છતા છે. હા, કાળપ તો કોલસાની સાથે અભેદ છે, અને સ્વચ્છતા તો દર્પણની સાથે અભેદ છે. તેથી કોલસાથી સર્વથા ભિન્ન છે. પછી ગુરુદેવ કે આવો ધર્મ ક્યાંથી કાઢ્યો? એમ કે આમાં ધર્મની શું વાત આવી? પોતે કહે, અરે ભાઈ તને ખબર નથી, આ તો 3 લોકના નાથની કહેલી વાત અહીંયા આવી ગઈ આપણા ભાઈ. સ્વપરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ, કથનચિત નહીં. હા હા હા, જ લગાડ્યો છે. સમ્યક એકાંત સ્વચ્છતા જ છે. અને ઉષ્ણતા તથા જ્વાળા અગ્નિની છે. દૃષ્ટાંત આપ્યો કે સ્વચ્છતા છે દર્પણની છે, અને ઉષ્ણતા છે તે અગ્નિની છે. એમાં જો હા પાડશો તો ઓમાં હા પાડવી પડશે કે રાગનો પ્રતિભાસ થાય છે એ જ્ઞાનની સ્વચ્છતા તો આત્મા છે, અને રાગ તો દ્રવ્ય કર્મના પરિણામ છે, એમ કરવું પડશે પાછું. દૃષ્ટાંતમાં તો આવે, જ્યાં એ રાગ મારામાં થતો નથી, પ્રતિભાસ થાય છે, એ વખતે જાણનાર જણાય છે બેડો પાર, ખલાસ, એક સમયનું કામ છે. ઉષ્ણ તથા જ્વાળા અગ્નિની છે, તેવી રીતે એમ દ્રષ્ટાંત દોરો છો, તેવી રીતે એ તો સમજાય ને દ્રષ્ટાંતમાં તો દર્પણ અને સામે અગ્નિ તો કોલસો, તો બે ભિન્ન ભિન્ન છે ને. પ્રતિભાસ થાય છતાં કોળો દર્પણ કાળો ન થાય, અને અગ્નિની જ્વાળા દેહમાં પ્રતિભાસ થાય તો ગરમ ન થાય. હા 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 હા, એમ જ્ઞાનની સ્વચ્છતામાં રાગ જણાય તો પણ રાગ મારો એમ ન થાય, જ્ઞાન મારો, જ્ઞાયક મારો. હા, આ ટર્નિંગ પોઈન્ટ છે. એ વખતે જ, એ વખતે ભેદજ્ઞાન, પ્રતિભાસ વખતે ભેદજ્ઞાન થાય છે. તેવી રીતે અરૂપી આત્માને તો ઉલરૂપી પદાર્થ હતો, દર્પણમાં રૂપી દર્પણ હતો. અરૂપી આત્માને તો પોતાને ને પરને, આમાં લખ્યું છે જાણનારી જ્ઞાતુતા છે, આમાં આમ લખ્યું છે. ઓમાં સંસ્કૃતમાં એમ છે અવભાષણ છે. જો કોઈની પાસે છે શાસ્ત્ર જોઈ લ્યો. મેં તો જોઈ લીધું. દર્પણમાં તો અવભાષણ લખ્યું, કદાચિત જદ્યાત રૂપીનો દર્પણસ્ય સ્વપર આકાર અવભાષી ની. દ્રષ્ટાંતમાં અવભાષ લખો, બેનો અવભાષ પ્રતિભાસ,
સ્વચ્છત એવ બહેરપે જ્વાલા ચ તથા નિરૂપમ અવસ્થા ન સ્વ પર આકાર અવભાષીની લીખું છે. આમાં લીખું જ્ઞાતૃત્વ જાણનારી બેને જાણે છે. એ તો સલ્ય હતું. હા, આવ્યું અમારું કે અમે કહી છે ને કે સ્વ પર બેને જાણે છે. તમે સ્વ પરનો પ્રતિવાસ ક્યાંથી કાઢ્યો? અમે નથી કાઢ્યો. અમરચંદ્ર આચાર્ય કે છે એનું અમે વિવરણ કરીએ છીએ. સંસ્કૃત જોઈ લઉં. હા, હવે દ્રષ્ટાંતમાં જો અવભાષણ હોય તો એમાં સ્વપનને જાણે છે એમ હોય જ નહીં. અવભાષણ જ આવે શબ્દ. છે તમારી પાસે શાસ્ત્ર સંસ્કૃત છે એમાં અવભાષણ છે કે જાણે છે એમ લખ્યું નહીં? તો કઈ ભૂલ થઈ ગઈ છે? બરાબર છે. ગુરુદેવની સ્ટાઇલ હતી, સામે શાસ્ત્રો રાખો, હું અર્થ કરું, તમે જુઓ એ પ્રમાણે અર્થ થાય, બધા તૈયાર થાય. એ પદ્ધતિ ગુરુદેવથી જ શરૂ થઈ. બાકી તો વક્તા શાસ્ત્રમાં શાસ્ત્ર રાખે અને આ મેં જોયું જયારે ઉભાસન બેમાં સાધારણ શબ્દાર્થ કરતા પણ કેટલો દોષ લાગી જાય. કોઈ જુએ કોણ? જાણનારી છે બે ને સ્વપનને જાણે તે જ્ઞાન. સ્વપનનો અવભાષણ છે. સ્વપનને બેને જાણે છે એ તો વ્યવહાર થઈ ગયો. એમાં પરનો નિષેધ ન કરી શકે જીવ. આમાં તો નિષેધ વિના અંતરમાં વયો જાય. કાં તો પ્રતિભાસ થાય છે. એમાં ક્યાં એમાં આવે છે? રાગ મારામાં ક્યાં થાય છે? એવી રીતે અરૂપી આત્માને તો પોતાને ને પરને પ્રતિભાસ કરનારી જ્ઞાતૃતા છે એમ વાંચવું આપણે. સુધારો કરવો. અને કર્મ તથા નો કર્મ પૂતગલના છે. લ્યો, સ્વપરનો પ્રતિભાસ કરનારું તો જ્ઞાન છે. એ તો જ્ઞાન છે. અવભાષણ છે, પ્રતિભાષણ છે. એ તો જ્ઞાનમાં પ્રતિભાષે છે. અને જેનો પ્રતિભાસ થાય છે એ તો પૂતગલ છે. જેમાં પ્રતિભાસ થાય છે એ જ્ઞાન છે. અને જેનો પ્રતિભાસ થાય છે એ તો પૂતગલ છે. જેનો અને જેમાં. જેનો એટલે કે સ્વ પર પદાર્થો પ્રતિભાસ થાય છે એ પર પદાર્થો પરપા છે, એના છે. અને આ પ્રતિભાસ થાય છે તો જ્ઞાનમાં થાય છે. બે જુદા જ તત્વ છે. અને કર્મનો કર્મ પૂતગલના છે. કર્મનો કર્મ એટલે રાગ જે થાય છે એ પૂતગલના પરિણામ, સ્પર્શ ગંધ એ પૂતગલના પરિણામ. એ પોતાથી જ અથવા પરના ઉપદેશથી કા સ્વયંબુદ્ધ અને કા બોધિત બુદ્ધ બે પ્રકારે સમ્યક દર્શનમાં કારણો કહે છે. કાં સ્વયંભૂત થાય અને કાં દેશનાલબ્ધિ મળે અને એની યોગ્યતા હોય તો એમ થાય. બે કારણો છે, પોતાથી જ અથવા પરના ઉપદેશથી. જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે. આ ભેદ વિજ્ઞાન કર્યું એને કે રાગ ને સુખ દુઃખ પ્રતિભાસે છે. જીવ દુઃખી થાય નહીં. એ જીવ તો દુઃખી ન થાય, પણ જીવમાં જ્ઞાન પ્રતિભાસે છે. એ જ્ઞાનમાં દુઃખ ના આવે. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં દુઃખ નથી. અભેદ જ્ઞાન. હા, આ સંસારી જીવના શું થાય કે જીવ સંસારી જ નથી. હું પરમાત્મા છું. નાના બાળકો આજે બોલતા તમારી સામે મંદિર ગયા પાઠશાળા ભૂલકા નાના ભગવાનો હું પરમાત્મા છું એ બોલવા માંડે. આહા વાહ, કેવું મીઠું લાગે. એ બોલે બાળકો, પણ મોટું હું ક્યાં? હું સ્ત્રી છું ને પુરુષ છું અને તમે બોલાવો છો હું પરમાત્મા છું. હું તો કર્મથી બંધાયેલો છું. મારા રાગ દ્વેષ સુખ દુઃખ છે અને તમે કેવું પરમાત્મા.
હા, એલા તું દ્રવ્ય દ્રષ્ટિથી એકે વાર જોતો ખરો, અનુભવ પેલા એના પક્ષમાં આવીને વાત તો કર. હા હા હા, જ્ઞાનીને ખબર નથી કે આ મિથ્યા દ્રષ્ટિ છે, એને હું ઉપદેશ આપું છું, બોલો હું પરમાત્મા છું. ગુરુદેવને ખબર હતી બધાને, આખી સભામાં, છતાં હું પરમાત્મા છું, નિર્ણય કર, હું પરમાત્મા છું, નક્કી કર, અને હું પરમાત્મા છું અનુભવ કર. હા હા હા, કર્મનો કર્મ પૂતગલના એમ પોતાથી યથા પરના ઉપદેશથી જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે. આ આખા સમયસારમાં ભેદ જ્ઞાનથી ભરેલું છે. એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ આત્મા પ્રતિભૂત થશે. આવો ભેદ જ્ઞાનથી અનુભવ કરશે કે જ્ઞાનમય છું ને રાગમય હું નથી. રાગમય પૂતગલ છે એમ કેવું પડે થોડીક વાર, પછી જ્યાં જ્ઞાન અંદરમાં ગયું તો એ વિચાર છૂટી જાય છે, એનું જ્ઞાને છૂટી જાય છે, સવિકલ્પ નિર્વિકલ્પ ધ્યાનમાં પડી જાય છે, ત્યાં અનુભવ થાય છે, ત્યારે જ આત્મા પ્રતિભૂત થશે. લ્યો, ગાથા પૂરી થઈ. હવે ભાવાર્થ લઈ લઈ. જેમ સ્પર્શાદીમાં પૂતગલનો અને પૂતગલમાં સ્પર્શાદીનો અનુભવ થાય છે, અર્થાત બંને એકરૂપ અનુભવાય છે, તેમ ઓલી વાત તો સાચી છે, ઘડો અને માટી એક સત્તા છે. તેમ જ્યાં સુધી આત્માને અજ્ઞાન કેમ ઊભું કરે છે? કર્મ નો કર્મમાં આત્માની, જળમાં ચેતનની, ચેતનમાં જળની, અને આત્મામાં કર્મ નો કર્મની ભ્રાંતિ થાય છે. રાગ તો આત્મામાં થતો નથી, થતો નથી છતાં થાય છે એમ માને છે, એ ભ્રાંતિ છે. અર્થાત બંને એકરૂપ ભાષે છે ત્યાં સુધી તો તે અપ્રતિભૂત છે, અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ. અને જ્યારે તે એમ જાણે કે આત્મા તો જ્ઞાતા જ છે, જ્ઞાતા જ છે એમ લખ્યું છે, કરતા નથી, અને કર્મનો કર્મ પૂતગલ ના જ છે, ત્યારે તે પ્રતિભૂત થાય છે. જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય ત્યાં એમ જણાય છે કે જ્વાળા તો અગ્નિમાં જ છે, અરીસામાં નથી પેઠી. તો આ દુઃખ આત્મામાં નથી પેઠું. હું બહુ દુઃખી થઈ ગયો કે તું સુખમય છો, દુઃખમય નથી. એ દુઃખના નાશનો ઉપાય છે. સુખમય છું અને દુઃખમય પર્યાયમાં દુઃખ છે, પણ એમય હું નથી, હું તો સુખમય છું. અરીસામાં નથી પેટે, અરીસામાં દેખાઈ રહી છે, દેખાઈ રહી પ્રતિભાસ થઈ રહ્યો છે, તે અરીસાની સ્વચ્છતા જ છે. જ્ઞેયકૃત અશુદ્ધતા અરીસામાં લાગુ પડતી નથી. તે પ્રમાણે કર્મનો કર્મ પોતાના આત્મામાં નથી બેઠા. આત્માની જ્ઞાન સ્વચ્છતા એવી છે કે જેમાં જ્ઞેયનું પ્રતિબિંબ દેખાય. જો સુધારો કર્યો ભાવાર્થમાં, પ્રતિબિંબ દેખાય, બિંબ અને પ્રતિબિંબ દેખાય, એ રીતે કર્મનો કર્મ જ્ઞેય છે, તે પ્રતિભાસે છે. હા હા, જ્ઞેયને જાણે છે એમ નથી લખ્યું. આમ જોઈએ તો કઈ ભૂલ દેખાય નહીં, આમ કે તો મોટો સંસાર ઉભો થઈ જાય છે. હા, પ્રતિભાસે છે અને જાણાય છે, મોટો ફેર એમાં. એવો ભેદના રૂપ અનુભવ આત્માને કાં તો સ્વયંમેવ થાય અથવા ઉપદેશથી થાય, ત્યારે તે પ્રતિભૂત થાય છે, જ્ઞાની થઈ જાય છે, અજ્ઞાન ટળી જાય છે. ઓલી ભજનાવલી છે તો 97 નંબર કાઢો. 97 આજે ટાઈમ છે એટલે.
એક મિનિટ હો. હા, એ ગુરુ એ 97 છે. પેજ નંબર 97. હવે પેજ નંબર 97 આવી. हाँ, हे गुरुवर तुमको निधि की खुशी. તુથી બોલો જીનવાની.